શું તમને એવું લાગે છે કે તમારી ગર્લફ્રેન્ડ કોઈ બીજા જોડે કોલમાં વાતું કરે છે? તો આપણી આ ટ્રીકથી તમે એની ટોટલ કોલ હિસ્ટ્રી 180 દિવસની જાણી શકશો જો જીઓનું સિમ કાર્ડ હશે તો. તો હિસ્ટ્રી જાણવા માટે પહેલાં વહી જવાનું છે આપણે માય જીઓ એપમાં. માય જીઓ એપમાં જઈને અહીંથી નીચે જઈને મોરમાં સિલેક્ટ કરવાનું. મોરમાં જઈને ચેક યુઝેજ એના ઉપર ક્લિક કરશો એટલે તમને બધી ડિટેલ દેખાશે. એમાં જતું રહેવાનું છે આપણે કોલમાં અને સૌથી નીચે ડુ યુ વોન્ટ ટુ વ્યૂ ડિટેલ્સ યુઝેસ સ્ટેટમેન્ટ એમાં જઈને ક્લિક કરવાનું અને તમારે જેટલા દિવસ માટેની ડિટેલ જોઈતી હોય તમે છેલ્લા 180 દિવસની ડિટેલ તમે કોલ હિસ્ટ્રી કાઢી શકો છો. આપણે અત્યારે 30 દિવસની જોઈએ. આમાં તમે ઈમેલ ઉપર પણ મોકલી શકો છો અને આમાં વ્યૂ પણ કરી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. તો આપણે ડાયરેક્ટ વ્યૂ કરશું, વ્યૂ સ્ટેટમેન્ટ. એના પછી જતું રહેવાનું છે આપણે યુઝેજ ચાર્જ અને આપણે જે ડિટેલ જોઈ એના ઉપર. એટલે આપણે વોઇસ કોલ હિસ્ટ્રી જોઈ છે એટલે વોઇસ ઉપર જઈ અને ક્લિક હિયર કરવાનું. એટલે આમાં ટોટલ વોઇસ હિસ્ટ્રી આવી જાય છે. તમારે આમાં ટોટલ ડિટેલ આવી જાય છે, કોની સાથે કેટલા ટાઈમ વાત કરી, કઈ તારીખે કરી, કયા દિવસે કરી, એ બધું જ આવી જાય છે. તો આ આપણી ટ્રીક તમને ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા એવા મિત્રોને જેની ગર્લફ્રેન્ડ. बात तो सही है. બાકી એરટેલવાળા મિત્રોને પણ જો હિસ્ટ્રી કાઢવી હોય તો કોમેન્ટ કરી દો એટલે આપણે એના ઉપર પણ વિડીયો લાવી દઈશું. બાકી ફોલો કરી લો આપણી ચેનલને ટેક વાર્તાને.